અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। 80 કરોડનો બ્રિજ તો બનાવ્યો, પરંતુ બ્રિજ પૂરો થાય કે રસ્તો બંધ। ગુમા-શિલજને જોડતા 80 કરોડના બ્રિજમાં અક્કલનું પ્રદર્શન કરી નાખ્યું। બ્રિજ બની ગયો ત્યાં સુધી ધ્યાન જ ના ગયું કે સામે તો દિવાલ છે। અણધડ વહીવટનો ઉત્તમ નમૂનો એટલે ઓરડાનો આ બ્રિજ। 5 વર્ષે બ્રિજ તો બન્યો, પરંતુ ઉપયોગ જ નહીં કરી શકાય। જનતાના ટેક્સના 80 કરોડ રૂપિયાનો આવો વેડફાટ કે શું બ્રિજ બનાવતા પહેલા આટલી મોટી દીવાલ નજરે જ ના પડી? માત્ર રૂપિયા જ સેરવી લેવાની માનસિકતામાં વિકાસ થશે ક્યારે? જનતાને આવો અણધડ વિકાસ નથી જોઈતો। તો 5 વર્ષે આ બ્રિજ બન્યો હતો, પરંતુ હવે પણ તેનો ઉપયોગ નહીં કરી શકાય। જનતાના ટેક્સના 80 કરોડ રૂપિયા જે મહેનત કરી દિવસ રાત કમાવે છે, એ જ પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। આખો બ્રિજ બનાવ્યો છે બરાબર, પણ હું ક્યારથી જોઉં છું કે બંધ જ છે। અત્યારે બી આગળ તો હજી કામ ચાલુ જ નથી, એનું બંધ જ છે। હવે તો એમનું તંત્રનું ઓરડાનું કેવું છે તો હવે એ જ જાણે, આપણે શું કહી શકીએ એમને? સરકારી ખાતામાં શું કહેવાનું આવું બધું? આને જ વિકાસ કહેવાય, વિકાસનું જ આ નામ કહેવાય। પણ કેનો વિકાસ? નેતાઓનો વિકાસ। નેતાઓને પૈસા ઘટે એટલે શું કરે? બ્રિજ બનાવો, રોડ બનાવો, અને જનતાને શું કહે? વિકાસ થયો છે। વિકાસ આનું નામ છે। આખા દેશમાં જે અત્યારે વિકાસ વિકાસ કરે એ જ વિકાસ છે। કે પૈસા ઘટે, બ્રિજ બનાવે તો કટકી મળે, તો નેતાનું હાલે, સરકારી અધિકારીનું હાલે, એટલે આ જ વિકાસ છે। અને આજ બધા સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે। કલ્પિન, જનરલી જ્યારે બ્રિજ બનાવવાનો હોય, કોઈ પણ બ્રિજ હોય, એની પહેલા સર્વે કરવામાં આવતો હોય છે, જગ્યાની આસપાસનું આ બધું થતું હોય છે, પૂર્વ આયોજનો થતા હોય છે, આગોતરા આયોજન થતા હોય છે, પરંતુ આ બ્રિજ 5 વર્ષે ઉપયોગમાં તો નહીં લેવાય। બુદ્ધિનું પ્રદર્શન પણ કરેલું જ છે, લોકોના પૈસા પણ વેડફી નાખ્યા છે। ધ્રુવિશા, વિશ્વ આખાની અંદર અનેક બ્રિજોના નિર્માણ કાર્યો થયા છે અને હજુ પણ નિર્માણ કાર્યો થશે, પરંતુ હું આજે એક એવા બ્રિજને આપના બતાવવા જઈ રહ્યો છું કે તેની અંદર ઔડાએ પોતાના બુદ્ધિનું રીતસરનું પ્રદર્શન કર્યું છે। જી હા, હું જ્યાં છું તે આ ગુમા-શિલજનો ઓવરબ્રિજ છે। આ દ્રશ્ય આપણે બતાવવાનો હું પ્રયાસ કરીશ કે આ ગુમા-શિલજનો જે ઓવરબ્રિજ છે, તે ઓવરબ્રિજ પર ખાસ કરીને જવા માટેનો એક રસ્તો તો છે, પરંતુ બીજો રસ્તો જે છે તે હાલ અહીંયા દેખાતો નથી। કે આ બ્રિજ જો અહીંયા શરૂ કરી તો દેવામાં આવ્યો છે, બ્રિજ બનાવવામાં આવ્યો છે, એ 80 કરોડના ખર્ચે બ્રિજ જે છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ તેનો કોઈ એન્ડ નથી। આપને હું દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રમાણે ખાસ કરીને બ્રિજ જે છે તે બનીને તૈયાર થઈ ચૂક્યું છે, પરંતુ જે સ્થિતિ એ છે કે બ્રિજની અંદર ખામીઓ અનેક છે। કોઈ પૂર્વ આયોજન વગર જે છે તે આખો મૂળ બ્રિજ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે હું ગાડીમાં છું, હવે હું બ્રિજ પરથી પસાર થઈશ। આ એક છેડો છે બ્રિજનો કે જ્યાંથી હું હવે અહીંયાથી બ્રિજ પર ટેક ઓફ કરી રહ્યો છું, ચડી રહ્યો છું। હું ડ્રાઈવરને કહીશ કે થોડી ગાડી જે છે તે આગળની તરફ લઈશું, એટલે બ્રિજ પર અહીંયાથી સીધું જવાશે। ખાસ કરીને બ્રિજ હાલ છેલ્લા ઘણા સમયથી બનીને તૈયાર તો થઈ ચૂક્યો છે। 6 વર્ષનો સમય લાગ્યો છે ધ્રુવિશા। લગભગ 80 કરોડ રૂપિયાની માતબર રકમ ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે, પરંતુ આ બ્રિજની સૌથી મોટી જે છે તે સ્થિતિ એ છે કે બ્રિજ બન્યો છે, બીજી તરફ છેડો નથી। એક સૌથી મોટી વાત છે, કારણ કે કોઈ પણ બ્રિજ બનતો હોય તો તેના બંને છેડા ક્લિયર હોય છે, પરંતુ આ એક બ્રિજ એવો છે કે જે પ્લાનિંગ અને તેની અંદર ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે। પોતે ખાસ કરીને ઔડાએ આખો બ્રિજ બનાવ્યો, તેની અંદર બુદ્ધિનું પ્રદર્શન ક્યાંક કર્યું હોય તે પ્રમાણેની સ્થિતિ છે। આ દ્રશ્યો છે કે ગુમા અને શિલજ બંને એવા વિસ્તારો છે કે જે કનેક્ટ કરવા માટે આ એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, ખાસ કરીને ઔડા દ્વારા બનાવવામાં આવ્યો। નીચેથી રેલવે લાઇન પસાર થાય છે અને ઉપર જે છે તે આ ક્રોસ કરવા માટે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, પરંતુ ઓવરબ્રિજ એ પ્રકારનો બનાવવામાં આવ્યો છે કે તેની ડિઝાઇન એવી છે કે ગુમા અને શિલજ બંને વિસ્તારોને જોડી શકે। પરંતુ સૌથી મોટી સવાલ એ છે કે આ બ્રિજ છે તે ધ્રુવિશા કોઈ પણ પ્લાનિંગ વગર અણધડ વહીવટનું સૌથી મોટું ઉદાહરણ છે। કારણ કે કોઈ પણ જ્યારે બ્રિજ બનાવવામાં આવે, અરે બ્રિજ તો છોડો, તમે સામાન્ય રસ્તો બનાવવામાં આવે અથવા તો કોઈ સરકારી વસાહત અથવા તો કચેરી બનાવવામાં આવે તો પણ જમીનનો જે છે તે સર્વે કરવામાં આવતો હોય છે, તેનું અગાઉથી પ્લાનિંગ કરવામાં આવતું હોય છે, તેની એડવાન્સમાં બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જે છે તે તેના ઉપર કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે। પરંતુ આ બ્રિજ છે તે એ ભ્રષ્ટાચારનું ઉદાહરણ કહી શકાય। 80 કરોડ રૂપિયા તમે વાપરી કાઢ્યા, એ પણ પ્રજાના પૈસાનો ધુમાડો કર્યો છે, પરંતુ
જે છે તે કોઈ આની કોઈ ફળશ્રુતિ નથી. આ બ્રિજ ખરેખર ઉપયોગમાં આવશે કે નહીં? પ્રજાને સુખાકારી માટે આમ તો વિકાસના કાર્યો જે છે તેની પરિભાષા એ હોય છે કે લોકોના એટલે કે સામાન્ય નાગરિકોના કે જે લોકો શહેરના નાગરિકો છે ટેક્સ ભરતા હોય છે અને આ ટેક્સના રૂપિયા આ જે છે તે વિકાસના કામો નિર્માણ કાર્યો જે છે તે થતા હોય છે. પરંતુ અહીંયા જે છે તે આ હવે હું દ્રશ્યો બતાવવા માંગીશ. હું ડ્રાઈવરને કહીશ કે થોડી સ્પીડથી ગાડી આપણને આગળ લઈ જશે તો સામે એનો કોઈ એન્ડ નથી આવતો ધ્રુવિશા. સીધો બ્રિજ પૂરો થશે અને સામે એક વોલ આવી જશે. એ વોલ જે છે ત્યાં આ બ્રિજનો એન્ડ થઈ જાય છે. સામાન્ય રીતે એવું હોય કે 200 મીટર નો છેડો જ્યારે બ્રિજ પૂરો થાય પછીનો 200 મીટરનો છેડો એવો હોય કે તે સામાન્ય એક પ્લેન રોડ હોય આગળ અને ત્યારબાદ બ્રિજ જે છે તે ત્યાં પૂર્ણ થતો હોય છે. પરંતુ હવે તમે આ જોશો કે અમે તમને આખો બ્રિજનો આખો ચિતાર બતાવ્યો, દ્રશ્યો બતાવ્યા કે બ્રિજ કેવી રીતે બન્યો છે. હવે આ બ્રિજનો એક છેડાથી લઈને અમે બીજા છેડે પર આવ્યા છીએ તો ત્યાં કોઈ એન્ડ નથી. આપ આ જોશો કે ગઈકાલ સુધી જે છે તે સ્થિતિ એવી હતી કે અહીંયા જે પ્રમાણે આખી આ દિવાલ છે હજુ પણ કામ ચાલુ થઈ ગયું ચાલે છે. 95% કામ જે છે તે બ્રિજનું પૂરું થઈ ચૂક્યું છે. પરંતુ હવે અહીંયા કોઈ આગળ જવા માટેનો રસ્તો નથી. દિવાલ આવી જશે. દિવાલ આવશે એટલે સ્વાભાવિક રીતે તમે આ પેલા તરફ એટલે કે પેલા છેડે નહીં જઈ શકો. આનો આગળનો કોઈ અંત નથી. મહત્વની વાત એટલા માટે છે ધ્રુવિશા કે સામાન્ય રીતે આ જે આગળ જે આપ દિવાલ જોઈ રહ્યા છો, વોલ જોઈ રહ્યા છો, તે વોલ એ એગ્રીકલ્ચર ઝોનની અંદર આવે છે. હવે ઔડાએ જો આ બ્રિજનો ઉપયોગ પ્રજાના માટે કરવો હશે, પ્રજાને સુખાકારી આપવી હશે તો આ એગ્રીકલ્ચર ઝોન છે તેને મહેસૂલના કાયદા પ્રમાણે હેતુફેર કરવો પડશે અને હેતુફેર કર્યા બાદ અહીંયા એક ટીપી પાડવી પડશે અને ટીપી બાદ જે છે તે અહીંયા એક રસ્તો વૈકલ્પિક મળશે. પરંતુ તેની અંદર કાયદાની એવી પ્રક્રિયાઓ છે કે જેમાં ઘણો લાંબો સમય વીતી જશે. માનવામાં એવું પણ આવી રહ્યું છે કે જ્યારે નિષ્ણાતોને મેં પૂછ્યું હતું ઓફ ધ રેકોર્ડ ત્યારે 3 થી 4 વર્ષનો સમય જે છે તે લાગી શકે છે આ આખી પ્રક્રિયાની અંદર. તો 6 વર્ષ સુધી તો આ બ્રિજ બન્યો તેનો સમયગાળો લાગ્યો. હજુ બીજા 3-4 વર્ષ જો આ પ્રક્રિયા પૂર્ણ થતા લાગે તો આ બ્રિજની સ્થિતિ શું થશે? અહીંના નાગરિકોની હાલાકીનું શું થશે? મુખ્યત્વે તો આ પ્રમાણેના વિકાસ કાર્યો જે છે તે લોકોની સુખાકારી અને હાલાકી દૂર થાય તેના માટે કરવામાં આવતા હોય છે. લોકોની સુખાકારી મળે, લોકોને અવર જવર માટે વ્યવસ્થાઓ ઊભી થાય, ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવે. પરંતુ અહીંયા એ પ્રમાણેની કોઈ વ્યવસ્થા જોવા નથી મળતી. કારણ કે માત્ર બનાવવા ખાતર બનાવી દીધો અને ખાસ કરીને પ્રજાના પૈસાનો સીધો દેખીતી રીતે અહીંયા વેડફાટ થઈ રહ્યો છે. પ્રજાના પૈસા એ ટેક્સના પૈસા હોય છે અને ટેક્સના પૈસે જે છે તે આખો આ બ્રિજ બનાવવામાં આવતો હોય છે. પરંતુ હું હવે બહાર જઈને આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રમાણે આખી સ્થિતિ છે કે એ સ્થિતિ એ પ્રમાણેની છે કે હાલ આખો બ્રિજ બની તો તૈયાર થઈ ચૂક્યો છે પરંતુ તેનો કોઈ એન્ડ નથી. આ પ્રમાણેની સ્થિતિ છે. હું કેમેરામેન વિજયને કહીશ કે હવે બ્રિજનો બીજો છેડો અમે ગાડીમાંથી બહાર ઉતરી ચૂક્યા છીએ અને હવે આ દિવાલ જે છે તે દિવાલ આવી જાય છે એટલે બ્રિજ અહીંયા પૂર્ણ થઈ જશે. હજુ એ કામ ચાલી રહ્યું છે. અહીંયાથી તમે જોશો તો આ અહીંયા પુરાણ થશે લગભગ 4 ફૂટ જેટલું છે એટલે લગભગ આટલું છે તો અહીંયા પુરાણ થશે, માટીનું પુરાણ થશે, કોન્ક્રીટનું પુરાણ થશે. પરંતુ આગળ કોઈ રસ્તો નથી. જો વાત કરવામાં આવે તો આ આખો એ વિસ્તાર છે તે એગ્રીકલ્ચર ઝોન છે. હવે એગ્રીકલ્ચર ઝોનની અંદર હેતુફેર કરવો પડશે અને આવી આખી પ્રક્રિયા જે છે તે બહુ ખૂબ જ લાંબી અને જટિલ છે. મહત્વની વાત એટલા માટે છે કે ઔડાએ બ્રિજ તો બનાવી દીધો, બનાવવા ખાતર બનાવ્યો છે, પરંતુ તેનું રીતસરનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. તેનો આ ઉત્તમ નમૂનો છે. વિશ્વની અંદર અનેક બ્રિજો નિર્માણ પામ્યા છે પરંતુ આવું બુદ્ધિનું પ્રદર્શન, આવું જે છે તે ગાફિલિયત ભર્યું, આખું ખાસ કરીને મુદ્દાઓ વગરની આખી વાત જે છે તે બ્લુપ્રિન્ટ નથી એમની પાસે. બ્લુપ્રિન્ટ હોવી જોઈએ, એડવાન્સમાં સર્વે કરાવવો પડે અને ત્યારે જે છે તે કોઈ પણ વિકાસના કામોના પાયા પુરાવા અથવા તો પાયાનું કામ શરૂ થાય છે. પરંતુ કોઈ બ્લુપ્રિન્ટ નથી, કોઈ એડવાન્સ પ્લાનિંગ નથી અને ઠોક રીતે આડેધડ રીતે આ બ્રિજનું કામ જે છે તે કરી દેવામાં આવ્યું છે. હવે જોવું એ રહ્યું કે ઔડા દ્વારા અને તંત્ર દ્વારા આ બ્રિજના લોકો માટે ખાસ કરીને લોકો અહીંયાથી અવર જવર કરશે તો તેમના માટે શું વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે છે. કારણ કે બ્રિજ તો બનીને હવે તૈયાર થઈ ચૂક્યો છે. માત્ર 3% કામ કદાચ આ પુરાણનું ને બધું બાકી છે. પરંતુ હવે ક્યારે આ બ્રિજ લોકોને મળશે તે એક સૌથી મોટો સવાલ છે. બંને સાઈડ છે આ બ્રિજની એ બનીને તૈયાર થઈ ચૂકી છે. બીજી તરફ દિવાલ છે. તો આ સૌથી મોટી વિટંબણા છે, સૌથી મોટી મુશ્કેલી છે, સૌથી મોટી તકલીફ છે કે આ બ્રિજનું હવે થશે શું? એક સૌથી મોટો સવાલ છે. છેલ્લા ઘણા સમયથી રાહદારીઓ અહીંના સ્થાનિકો રાહ જોતા હતા, કાગ ડોડે રાહ જોતા હતા કે ક્યારે આખરે બ્રિજ બની જાય અને અમે અહીંયાથી પસાર થઈએ, ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થાય, નિરાકરણ આવે. પરંતુ ના, ઔડાએ એ નથી કરવું. ઔડાએ તો માત્ર પ્રજાના પૈસે તાગડધીન ના કરવા છે.
લોકોના પૈસાનો વેડફાટ કરવો છે. 80 કરોડ રૂપિયા નાની સૂની રકમ નથી. 80 કરોડ રૂપિયા એ પ્રજાના પરસેવાના પૈસા, પ્રજાના ટેક્સના પૈસે આ બ્રિજ બનાવવામાં આવ્યો અને પરિણામ મળ્યું તો શું? શૂન્ય, ઝીરો. આ સ્થિતિ છે. આ અમદાવાદની અંદર વિકાસના કામો તો થઈ રહ્યા છે, પરંતુ જે વિકાસના કામો થઈ રહ્યા છે તે પાયા વગરના થઈ રહ્યા છે, ખાસ કરીને પ્લાનિંગ વગરના થઈ રહ્યા છે. અણધડ વહીવટનો આ સૌથી મોટો ઉત્તમ નમૂનો જો કોઈ હોય તો ગુમા અને સિલદને જોડતો આ ઓવરબ્રિજ છે. જોવું એ રહ્યું કે આવનાર સમયની અંદર તંત્ર શું આ તમામ બાબતે પગલાં લે છે અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે છે કે કેમ, તે પર સૌ કોઈની નજર રહેશે. જીગલબેન, જોડાવા બદલ આભાર આપનો.